અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો. બોલો, દેશ પરદેશ જાય ત્યાગી પણ પંચવર્તમાનમાં કોઈ ફેર ન પાડે. મહારાજ કે એ ત્યાગી મોટેરો. બીજું, ઈગો ન આવે કોઈ દી. સાધુ થયો હોય પહેલા દિવસે જેવો દીનાધીન હોય, ભગવાન જેવા ઐશ્વર્ય આવે તોય એવો અને એવો દીનાધીન સાધુ પાસે રહે તો એ ત્યાગી સાધુ ફોર્મ ભરીને ટિકિટ મળી જાય છે ને. એમ મોટેરાની વાત નથી. અહીંયા અહીં તો આંતરિક ધર્મો ભક્તિ એનાથી મોટેપ છે. ત્યારે સત્સંગમાં મહારાજ મોટેપ છે નથી માની. જીવનના વર્તન ધર્મથી ભક્તિથી સમર્પણથી મોટેપ માની છે. ધર્મના માર્ગે મહાનતાનો અને મહાનતાના માર્ગ એક જ એક સમર્પણ એ જ મહાનતા સુધી પહોંચાડે. ભેળું કરવાથી અમે બોલીએ છીએ ને, ભેળું કરવાથી શ્રીમંત થવાય, સમર્પણ આપવાથી મહાન થવાય. ભેળું કરવાથી શ્રીમંત થવાય પણ સમર્પણ આપવાથી એક દી મહાન થવાય છે, ત્યાં સુધી પહોંચાય છે. ન જોયા હોય ધર્મ રાજા તો જુઓ ધર્મ સ્વરૂપ સ્વામી, આવું લોકમાં એ વખતે કહેવાતો સત્સંગમાં. ન જોયા હોય ધર્મ રાજા તો જુઓ ધર્મ સ્વરૂપ સ્વામી. આપણા ગુરુ પરંપરામાં ગોપીનાથ પુરાણી સ્વામીના ગુરુ અતિ દીનદયાળુ હતા. પોતે જમતા પણ કોઈ જો ભિક્ષુક આવી ગયો હોય તો પત્ર ઊંધું વાળી દે, આટલા દીનદયાળુ હતા. લેશ માત્ર દુનિયાનો ભાવ. આ નીલકંઠ ભગવાન ત્યાગી થઈ નીકળ્યા, રસ્તામાં કેટલા પદાર્થો આવ્યા. એમાં બુટોલપુર ગયા. બુટોલપુરના કોણ રાણી? એણે હાંચવા મહારાજ જમાડ્યા. છેલ્લે મહારાજ નીકળવાના ત્યાં તો બ્રહ્મચારી રોકાઈ જાઓ, આ બે કન્યા અને આ રાજ તમારું. મહારાજે કેવો ટોન માર્યો તમે બોલી નાખો. આ રાજ હલાવું? કોણ હલાવે? આ ભાર કોણ ઉપાડે? મહારાજ કે આ કર ધંધો કરવા અમે નથી આવ્યા એમ. અતિ આવત પ્રસંગ ધરમપુર ગયા. મારે વિદાય વખતે ધરમપુરના મહારાણી કુશુકુરભાઈ કીધું મહારાજ આ રાજ તમે રહ્યો આ કરો. પછી મહારાજ કે અમે તો નહીં પણ આ કોઈ ધન ભંડારો બધું શસ્ત્રાગારો બધું બતાવ્યું. અને ત્યાં તો રજવાડાના ફોટા બધા હોય. મહારાજ છેલ્લે કે આમાં ક્યાંય જો વાસના રહી ગઈ તો કૂતરીનો અવતાર આવશે. આવું કહેવાય પણ એવો જીવ એવો હતો એટલે કીધું એના આત્મા રાજ સામું તો નહોતો બોલ્યા મારા. એના